स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। કેમ છો વિદ્યાર્થી મિત્રો? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ખુશ્બુ પ્રતીક મોદી, આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, પ્રથમ વર્ષ બીએના મુખ્ય સંસ્કૃત વિષયમાં આપણે જે 3 પેપર ભણવાના છે તેમાંના દ્વિતીય પેપરના વિભાગ 4માં આપણે ભર્તૃહરિના શતકત્રયનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, શતકત્રયમાં 3 શતકોનો સમાવેશ થાય છે: શૃંગાર શતક, નીતિ શતક અને વૈરાગ્ય શતક. તો આજે આપણે યુનિટ 4 કે જેમાં નીતિ શતકના નિયત શ્લોકોનો સમાવેશ થાય છે તેમાંથી કેટલાક શ્લોકોનો આજે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, પ્રથમ શ્લોક જોઈએ. નીતિ શતકનો આ મંગળ શ્લોક ગણાય છે. દિક્કાલાદ્યનવચ્છિન્ના નંતચિન્માત્રમૂર્તયે સ્વાનુભૂત્યેકમાનાય નમઃ શાંતાય તેજસે. દિક્કાલાદિ અનવચ્છિન્ન અનંતચિન્માત્રમૂર્તયે સ્વ અનુભૂતિ એકમાનાય શાંતાય તેજસે નમઃ. તેજસે નમઃ, શાંતાય તેજસે નમઃ. અહીંયા નમસ્કાર કર્યા છે, તેજ રૂપ પરબ્રહ્મને નમસ્કાર કર્યા છે. મિત્રો, સંસ્કૃત સાહિત્યમાં કોઈ પણ કૃતિનો આરંભ મંગળ શ્લોકથી કરવામાં આવે છે. અહીંયા પણ દિક્કાલાદિ અનવચ્છિન્ના નમઃ શાંતાય તેજસે એ શ્લોક દ્વારા નીતિ શતકનો આરંભ કરવામાં આવ્યો છે. એનો અનુવાદ જોઈએ. જેની મૂર્તિ દિક, કાલાદિ, દિશા અને કાળ વગેરેથી અનવચ્છિન્ન, અવ્યાપ્ત છે. જેને દિશા પણ પહોંચી શકતી નથી કે જેના સુધી કાળ એટલે કે સમય પણ પહોંચી શકતો નથી, એવું જેનું સ્વરૂપ છે, જેની મૂર્તિ છે. એટલા માટે જ અનંત ચિન્માત્ર મૂર્તિ, જે અનંત છે અને ચૈતન્ય રૂપ છે. જળ અને ચેતન એ 2 સ્વરૂપ હોય, એમાંથી જે ચૈતન્ય રૂપ છે તે પરબ્રહ્મ છે. સ્વાનુભૂત્યેકમાનાય, જાત અનુભવ જ જેનું પ્રમાણ છે તેવા શાંતાય એટલે કે શાંત સ્વરૂપ, શાંતિ આપનારા, શાંતિનું દાન કરનારા તેજસે નમઃ, પરબ્રહ્મને નમસ્કાર હો. મિત્રો, આ શ્લોકમાં કહ્યું છે કે જીવનમાં નીતિ એટલે કે નૈતિકતાનું ખૂબ મોટું સ્થાન છે. સર્વોચ્ચ સ્થાન કહી શકાય એવું સ્થાન નૈતિકતાનું છે. જેમ પરબ્રહ્મ પરમાત્મા દેશ અને કાળના બધા જ બંધનોથી પર છે, તેમ નીતિ પણ અને નૈતિકતા પણ સર્વવ્યાપી છે. તેનું સંસારમાં સર્વોચ્ચ સ્થાન છે. આ જે નીતિ છે, નૈતિકતા છે, એનું પતન થાય એ શેના દ્વારા થાય? તો કહે છે કે અજ્ઞાન હોય તો નૈતિકતાનું પતન થાય. અને આ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા માટે તેજની જરૂર હોય, જ્ઞાનરૂપી પ્રકાશની જરૂર હોય. અને એટલા માટે જ આવા જ્ઞાનરૂપી પ્રકાશ એટલે કે તેજરૂપી પરબ્રહ્મને અહીં આ શ્લોકમાં નમસ્કાર કરવામાં આવ્યા છે. એટલે કે મંગળ શ્લોકમાં જે તેજ શબ્દ આપેલો છે, નમઃ શાંતાય તેજસે, તેજ શબ્દ અહીંયા આપણને સાર્થક જણાય છે. અને નીતિનું જે પાલન છે એ પરમાત્માના પૂજન સમાન છે. જીવનમાં જો નૈતિકતા હશે તો જીવન શ્રેષ્ઠ બનશે, ઉન્નત બનશે. મિત્રો, ત્યાર પછી આગળનો શ્લોક જોઈએ. પ્રસહ્ય મણિમુદ્ધરેત મકર વક્ત્ર દ્રષ્ટાંતરાન સમુદ્રમપી સંતરેત પ્રચલ દુર્મી માલાકુલમ ભુજંગમપી કોપિતમ શિરસી પુષ્પવદ ધારયેત ન તો પ્રતિનિવિષ્ટ મૂર્ખજન ચિત્તમ આરાધયેત. મિત્રો, નીતિ શતકમાં અલગ અલગ વિષયોના શ્લોકો આપવામાં આવ્યા છે. અલગ અલગ વિષય પર ચર્ચા કરવામાં આવી છે. એવા વિષયોમાંનો એક વિષય એટલે કે મૂર્ખ નિંદા.
ઘણા વિવિધ વિષયોની અહીંયા વાત કરવામાં આવી છે. તેમાં એક મૂર્ખ નિંદા વિશે પણ ભર્તૃહરિએ કેટલાક શ્લોકો રચ્યા છે. આ શ્લોકમાં કવિ એમ કહેવા માંગે છે કે જગતમાં જે પણ અશક્ય વાત છે તે કદાચ શક્ય બને, પરંતુ મૂર્ખ, અને એ પણ હઠાગ્રહી મૂર્ખ, જે જિદ્દી હોય અને પાછો મૂર્ખ હોય, તેવા માણસના મનને ક્યારેય કોઈ પ્રસન્ન કરી શકે નહીં. તે વાત સ્પષ્ટ કરવા માટે કવિ અહીંયા કેટલાક ઉદાહરણો આપે છે. મકર વક્ત્ર દ્રષ્ટાંતરાત. મકર એટલે કે મગર, વક્ત્ર દંષ્ટ્રાંતરાત. વક્ત્ર એટલે કે મુખ, મોઢું, અને દંષ્ટ્રા એટલે કે દાઢ. મગરના મુખની જે દાઢ છે એ તો કેટલી તીક્ષ્ણ હોય, છતાં પણ પ્રસહ્ય બળપૂર્વક ખેંચીને મણિમ ઉદ્ધરિત, મણીને ખેંચી શકાય, મણીને કાઢી શકાય. મગરના મુખમાં હાથ નાખવો એ અશક્ય વાત છે, ખૂબ જ અઘરી વાત છે. છતાં પણ કોઈ ખૂબ જ બળવાન માણસ હોય, નીડર માણસ હોય, તો એ આ કામ કરી શકે કે મગરના મુખની દાઢમાં જે મણી ભરાયેલો છે એને હાથથી ખેંચીને કાઢી શકે. પ્રચલ ઉર્મી માલાકુલમ. ઉર્મી એટલે કે મોજા, અને પ્રચલત એટલે કે ઉછળતા મોજા. ભરતીના સમયે જે રીતે મોજા ઉછળતા હોય સમુદ્રમાં, તો એ ઉછળતા મોજાની માલા, હારથી, કુલમ ભરપૂર, હાર કુલમ, માલા કુલમ એટલે કે હારથી ભરપૂર, હારનો સમૂહ, ઉછળતા મોજાની હારથી ભરપૂર. સમુદ્રમ અપી સંતરિત. સમુદ્રને પણ તરી શકાય. કોઈ સાહસિક માણસ હોય તો સમુદ્રમાં ભરતી સમયે પણ ખૂબ જ મોજા ઉછળતા હોય, તેવા સમયે પણ એ સમુદ્રને તરી શકે. કોપિતમ ભુજંગમ અપી. ગુસ્સે થયેલો સાપ હોય, ક્રોધે ભરાયેલો સાપ હોય, એને પણ શિરસી, મસ્તકમાં પુષ્પવત ધારયિત. પુષ્પ એટલે કે ફૂલોની માળાની જેમ એને મસ્તકમાં ધારણ કરી શકે. ગુસ્સે થયેલો ફૂંફાડા મારતો સાપ હોય, તેને પણ કોઈ માણસ પુષ્પની માળાની જેમ પોતાના મસ્તકમાં ધારણ કરી શકે. પરંતુ પ્રતિનિવિષ્ટ એટલે કે દુરાગ્રહી, હઠાગ્રહી, જિદ્દી, મૂર્ખ જન ચિત્તમ, મૂર્ખ માણસના મનને ન આરાધયિત, પ્રસન્ન કરી શકાય નહીં. અહીંયા 3 ઉદાહરણ આપ્યા છે. કોઈ માણસ જો ધારે તો મગરના મુખની જે દાઢ છે તેમાં ભરાયેલા મણીને બળપૂર્વક ખેંચીને કાઢી શકે. કોઈ માણસ ધારે તો ઉછળતા જે સમુદ્રના મોજા છે એમાં પણ તરી શકે. કોઈ માણસ ગુસ્સે થયેલા સાપને પણ પુષ્પની જેમ ગળામાં ધારણ કરી શકે, પરંતુ જે હઠાગ્રહી મૂર્ખ માણસ છે એના મનને ક્યારેય પ્રસન્ન કરી શકે નહીં. મિત્રો, અહીંયા મૂર્ખને સમજાવવો મુશ્કેલ છે એ બાબતને સ્પષ્ટ કરવા માટે કવિએ અહીંયા શ્લોક રચ્યો છે. અહીંયા અતિશયોક્તિ અલંકાર થયો છે, કારણ કે અહીંયા જે અશક્ય વાત છે તેને પણ શક્ય કરી શકાય તે વિવિધ ઉદાહરણો દ્વારા મૂર્ખ માણસની નિંદા અહીંયા કરવામાં આવી છે. હવે આપણે આગળનો શ્લોક જોઈએ. અહીંયા પણ મૂર્ખ માણસની જ વાત કરવામાં આવી છે. એ જ વાત કે મૂર્ખ માણસના મનને પ્રસન્ન કરી શકાય નહીં. અહીંયા બીજા કેટલાક ઉદાહરણ આપ્યા છે. લભેત સિકતાસુ તૈલમપી યત્નતઃ પીડયન પિબેચ્ચ મૃગતૃષ્ણિકાસુ સલીલમ પિપાસાર્દિતઃ કદાચિદપી પર્યટન શશવિષાણમાસાદયેત ન તુ પ્રતિનિવિષ્ટ મૂર્ખજનચિત્તમ આરાધયેત. અહીંયા કવિ કહે છે કે યત્નતઃ, પ્રયત્નપૂર્વક જો પ્રયત્ન કરવામાં આવે તો, સિકતાસુ રેતીને, પીડયન પીલવાથી, પ્રયત્નપૂર્વક રેતીને જો પીલવામાં આવે તો કદાચ તૈલમ અપી લભેત, અંદરથી તેલ નીકળી શકે, તેલ મળી શકે. પિપાસાર્દિતઃ,
કોઈ માણસ ખૂબ જ તરસ્યો થયો હોય તો તે મૃગતૃષ્ણિકાસુ, જે મૃગતૃષ્ણાનું જળ હોય, મૃગજળ જેને આપણે કહીએ, કે જે આપણે રસ્તા પર જતા હોય અને દૂર આપણને એવું લાગે કે પાણી છે, પણ જ્યારે નજીક જઈએ તો ત્યાં પાણી ન હોય, એને આપણે મૃગજળ કહીએ. તો કોઈ ખૂબ જ તરસ્યો થયેલો માણસ હોય તો એ મૃગજળમાંથી સલિલમ પીબેત, પાણી પી શકે. કદાચિત અપી, ક્યારેક કોઈક વાર, પર્યટન, ફરતા ફરતા, એમ જ ફરતા ફરતા, શશ વિષાણમ આસાદયત, શશ એટલે કે સસલું, વિષાણમ શિંગડું, સસલાનું શિંગડું આસાદયત મળી આવે. હવે સસલાને તો શિંગડા હોય જ નહીં, છતાં પણ અહીં કવિ આ અશક્ય વાતને શક્ય કરી શકાય એમ કહે છે કે ક્યારેક ફરતા ફરતા સસલાનું શિંગડું પણ મળી આવે, પરંતુ મૂર્ખજન ચિત્તમ ન આરાધયત, પ્રતિનિવિષ્ટ મૂર્ખજન ચિત્તમ, હઠાગ્રહી દુરાગ્રહી એવા જે મૂર્ખ માણસનું ચિત્ત છે એને, એના મનને, એના ચિત્તને પ્રસન્ન કરી શકાય નહીં. અહીંયા ફરીથી કવિએ 3 ઉદાહરણ આપ્યા છે કે રેતીમાંથી તેલ કાઢવું એ અશક્ય વાત જ છે, હવામાં જ વાત છે, પણ છતાં પણ કોઈ માણસ ખૂબ જ પ્રયત્નપૂર્વક એ બળ કરે તો રેતીમાંથી પણ એને પીલીને તેલ કાઢી શકે. કોઈ માણસ કે જે તરસ્યો થયેલો છે એ મૃગ જળમાંથી પાણી પી શકે, અને ક્યારેક સસલાનું શિંગડું કે જે અશક્ય વાત છે એ પણ મળી શકે, પરંતુ મૂર્ખ માણસનું જે મન છે એને કોઈ પ્રસન્ન કરી શકે નહીં. મિત્રો, અહીં પણ અતિશયોક્તિનું તત્વ છે કે જે અશક્ય વાતો છે એને શક્ય બતાવી છે. તેથી અહીંયા પણ અતિશયોક્તિ અલંકારનો પ્રયોગ થયો છે. આગળનો શ્લોક જોઈએ. સાહિત્ય સંગીત કલા વિહીન, સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન, તૃણન્ન ખાદન અપી જીવમાન, તદ્ભાગધેયમ પરમમ પશુનામ. સાહિત્ય સંગીત કલા વિહીન. મિત્રો, આ 3 બાબતનું જીવનમાં ખૂબ જ મહત્વનું સ્થાન છે. મનુષ્ય ત્યારે જ મનુષ્ય કહેવાય સાચા અર્થમાં કે જ્યારે તેણે સાહિત્ય, સંગીત અને કલાને પોતાના જીવનમાં સ્થાન આપ્યું હોય. અને જે આ સાહિત્ય, સંગીત અને કલાથી વિહીન છે, આ 3 વાતોથી રહિત છે, તે સાક્ષાત પશુ જ છે. કેવો પશુ? તો કે પુચ્છ વિષાણહીન, પૂંછડી અને શિંગડા વગરનો પશુ છે. તૃણમ ન ખાદન, તે ઘાસ ખાતો નથી. અપી જીવમાન, તો પણ જીવે છે. તદ્ભાગધેયમ પરમમ પશુનામ, પશુઓનું એ જ પરમ સૌભાગ્ય છે. અહીંયા કવિ એમ કહેવા માંગે છે કે મનુષ્ય અને પશુ એ બંનેમાં શું સમાનતા છે? તો કે છે કે મનુષ્ય જન્મે છે, જીવે છે, મરી જાય છે. પશુ પણ જન્મે છે, જીવે છે, મરી જાય છે. મનુષ્ય પણ ખાય છે, પશુ પણ ખાય છે. મનુષ્ય પણ સંતતિ નું ઉત્પાદન કરે છે, પશુ પણ તે કામ કરે છે. તો પછી મનુષ્ય અને પશુને જુદું પાડનાર તત્વ કયું? તો એના જવાબમાં કવિ આ 3 વાતો કહે છે કે જે મનુષ્ય પાસે સાહિત્ય હોય, અને સાહિત્યનું અધ્યયન કર્યું હોય, સંગીતને જાણતો હોય અને કલાને ભણતો હોય, તો એ જ મનુષ્ય છે. બાકી તો એ ઘાસ ન ખાતો અને છતાં જીવતો, પૂંછડી અને શિંગડા વગરનો સાક્ષાત પશુ સમાન જ છે. એટલે અહીંયા મનુષ્યમાં કઈ વાતો હોવી જોઈએ, વિશિષ્ટ વાતો કે જેનાથી મનુષ્ય એક સાચો મનુષ્ય કહેવાય, તો એની કવિએ અહીંયા ખૂબ જ સુંદર રીતે વાત કરી છે. મિત્રો, આ શ્લોક પણ સંસ્કૃત સાહિત્યમાં ખૂબ જ પ્રસિદ્ધ બન્યો છે. પછીનો શ્લોક જોઈએ. યેષામ ન વિદ્યા ન તપો ન દાનમ, જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ, તે મૃત્યુલોકે ભુવિ ભારભૂતા, મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. અહીંયા પણ મિત્રો આગળના શ્લોકમાં મનુષ્ય પાસે કઈ 3 વાતો હોવી જોઈએ તેની વાત કરી, અને આ શ્લોકમાં મનુષ્ય પાસે કયા કયા ગુણોની અપેક્ષા રાખવામાં આવે છે, કયા કયા ગુણો તેનામાં હોવા જોઈએ તેની વાત કવિએ કરી છે. યેષામ ન વિદ્યા, જેની પાસે વિદ્યા નથી,
વિદ્યા એ મનુષ્યનું શ્રેષ્ઠ ઘરેણું છે. વિદ્યા વિહીન પશુ, વિદ્યા વગરનો માણસ તો પશુ સમાન છે. એટલે વિદ્યાનું જીવનમાં ખૂબ જ મહત્વ છે. તપ, કોઈ પણ વાત મેળવવા માટે દરેક વસ્તુ સહન કરવી, એને કહેવાય તપ. તાપ, ટાઢ, ઠંડી, ગરમી, કંઈ પણ વાતની પરવા કર્યા વગર કોઈ નિશ્ચિત ધ્યેય પાછળ લાગી રહેવું, એને કહેવાય તપ. દાન આપવું, અપેક્ષા રહિત દાન આપવું, ગુપ્ત દાન આપવું, એ પણ ખૂબ મહત્વનું છે. જ્ઞાન હોય, જ્ઞાની મનુષ્ય હોય, એ જીવનમાં આગળ વધી શકે, તો જ્ઞાન પણ એટલું જ મહત્વનું છે. શીલમ પરમ ભૂષણમ, શીલ એટલે કે ચારિત્ર્ય. જીવનમાં સૌથી મહત્વની વાત હોય તો એ છે ચારિત્ર્ય. માણસ પાસે બીજા કોઈ પણ ગુણો નહીં હોય તો ચાલશે, પણ ચારિત્ર્ય, શીલ એ ખૂબ જ મહત્વની વાત છે. તો શીલ પણ હોવું જરૂરી છે. ગુણો પણ હોવા જરૂરી છે. અને ધર્મ, ધારયતે ઇતિ ધર્મ, જેને ધારણ કરી શકાય. ધર્મ એટલે કે હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, એ બધા ધર્મ નહીં, પણ મનુષ્યનો જે ધર્મ છે, એની જે ફરજ છે, એક વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થી તરીકેનો ધર્મ, પુત્ર હોય તો પુત્ર ધર્મ, પતિ હોય તો પતિ ધર્મ, પત્ની હોય તો પત્ની ધર્મ. દરેક અલગ અલગ જગ્યાએ એના જે અલગ અલગ ધર્મ છે એનું પાલન કરવું. તો આ બધા ગુણો મનુષ્ય પાસે હોવા જોઈએ. હવે જેની પાસે વિદ્યા નથી, તપ નથી, દાન નથી, જ્ઞાન નથી, શીલ નથી, ગુણ નથી કે ધર્મ નથી, તેવો મનુષ્ય મૃત્યુલોકે એટલે કે આ પૃથ્વીલોક પર ભુવિ ભારભૂતા, આ મૃત્યુલોકમાં, આ પૃથ્વી ઉપર, ભુહુ એટલે પૃથ્વી, ભુવિ એટલે પૃથ્વી ઉપર, ભારભૂતા, ભારરૂપ જ છે, તે નકામો જ જીવી રહ્યો છે. મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી, જેવી રીતના મૃગો એટલે કે હરણો હોય તે જેમ ચરતા હોય, તે મનુષ્ય રૂપમાં મૃગો ચરી રહ્યા હોય એવું લાગે કે જ્યારે માણસ પાસે આમાંથી એક પણ ગુણ ન હોય ત્યારે પશુની જેમ ફરી રહ્યો હોય તેવું જેમ કે લાગે. એટલે કે જેની પાસે આ બધા ગુણો ન હોય તેનું જીવન વ્યર્થ છે. મનુષ્ય લોકમાં ધરતી પર આ લોકો ભારરૂપ બનેલા છે અને પશુની જેમ ચરી ખાનારા છે. ફક્ત ખાવું, પીવું અને ઊંઘવું, આહાર, નિદ્રા, ભય મૈથુનમ ચ સામાન્ય એતત પશુભીર નરાણામ. એટલે કે આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ 4 વાતો મનુષ્ય અને પશુમાં સમાન છે. હવે આમાંથી જો આનાથી ઉપરની કોઈ વાત હોય તો જે મનુષ્ય કહેવાશે, નહીં તો એ પશુ જ છે. એટલે અહીંયા મનુષ્ય પાસે કયા કયા ગુણ હોવા જોઈએ તેની વાત કરવામાં આવી છે. તો મિત્રો, ભર્તૃહરિનો આ શ્લોક પણ ખૂબ જ લોકપ્રિય થયો છે. આગળનો શ્લોક જોઈએ. અહીંયા વિદ્યાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. નીતિશતકમાં વિદ્યાનું મહત્વ દર્શાવતા શ્લોકો પણ આપણને જોવા મળે છે. વિદ્યા નામ નરસ્ય રૂપમધિકમ પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ વિદ્યા ભોગ કરી યશ સુખ કરી વિદ્યા ગુરુણામ ગુરુ વિદ્યા બંધુજનો વિદેશ ગમને વિદ્યા પરં દૈવતમ વિદ્યા રાજ સુપૂજિતા ન તુ ધનમ વિદ્યા વિહીન પશુ. અહીંયા વિદ્યાનું મહત્વ દર્શાવતા કહ્યું છે વિદ્યા નરસ્ય રૂપમ અધિકમ, નરસ્ય અધિકમ રૂપમ. માણસ પાસે રૂપ તો હોય પરંતુ વિદ્યારૂપી ઘરેણા દ્વારા એના રૂપમાં, એની સુંદરતામાં ઓર વધારો થાય છે. વધારાનું એક રૂપ છે, સુંદર એક રૂપ છે. એટલે કે વિદ્યા એ માણસનું વધારાનું રૂપ છે. પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ, પ્રચ્છન્નમ એટલે કે છુપાવેલું અને ગુપ્તમ એટલે કે રક્ષાયેલું. ગુપ્ત એવું એ ધન છે, કેમ કે વિદ્યાને કોઈ ચોરી શકતું નથી.
ચોર પણ ચોરી શકતો નથી, કે રાજા પણ એને લઈ શકતો નથી, કે ભાઈ પણ એમાં ભાગ પડાવી શકતો નથી. એટલે એ છુપું અને રક્ષાયેલું ધન છે. તમારી પાસે હોય પણ એ કોઈને દેખાય નહીં. વિદ્યા ભોગ કરી. વિદ્યા એ ભોગ વિલાસ આપનારું છે. તમે ખૂબ સારું ભણ્યા હો તો તમને સારી નોકરી મળશે, અને તો સારા પૈસા કમાશો, અને તો સારા ભોગ ભોગવી શકશો. એટલે વિદ્યા ભોગ વિલાસ આપનારી છે. યશઃ, યશ, કીર્તિ, પ્રતિષ્ઠા, નામના આપનારી છે. તમે ખૂબ સારી પોસ્ટ પર, ખૂબ ઊંચી પોસ્ટ પર હોવ તો સમાજમાં તમારી નામના વધી જાય છે, તમારી કીર્તિ ઊંચી થાય છે. સુખ કરી. જો માણસ પાસે પૈસા હોય, માણસ પાસે કીર્તિ હોય તો એને સુખ મળવાનું જ છે, એટલે કે વિદ્યા સુખ આપનારી છે. વિદ્યા ગુરુણામ ગુરુ. વિદ્યા ગુરુઓની પણ ગુરુ છે. વિદ્યા બંધુજનો વિદેશ ગમને. વિદેશ ગમને, જ્યારે આપણે બીજે હોઈએ, બીજા સ્થાનમાં હોઈએ, વિદેશમાં હોઈએ, પરદેશમાં હોઈએ, ત્યારે વિદ્યા બંધુજન, વિદ્યા જ આપણું સ્વજન છે, વિદ્યા જ આપણો ભાઈ છે. કારણ કે ત્યાં ન તો આપણે કોઈને ઓળખીએ છીએ, કે ન તો ત્યાં આપણે એ ત્યાંની ભાષાને જાણીએ છીએ. તો જો આપણે ભણેલા હોઈશું તો ત્યાં જઈને આપણે કોન્ટેક્ટ કરી શકીશું, વાતચીત કરી શકીશું. પણ ક્યારે? જો આપણા પાસે જ્ઞાન હશે, વિદ્યા હશે તો ત્યારે વિદ્યા જ આપણો શ્રેષ્ઠ મિત્ર, શ્રેષ્ઠ ગુરુ અને શ્રેષ્ઠ બંધુ બની શકશે. વિદ્યા પરમ દૈવતમ. વિદ્યા જ શ્રેષ્ઠ દેવતા છે. વિદ્યા રાજસુ પૂજિતા. રાજસુ વિદ્યા પૂજિતા. રાજાઓમાં, રાજાઓની વચ્ચે વિદ્યા પૂજાય છે. આપણે જાણીએ છીએ કે પહેલાંના જમાનામાં રાજાઓ પોતાના દરબારમાં અલગ અલગ કલાને જાણનારા, અલગ અલગ જ્ઞાની, વિદ્વાન, ઋષિમુનિઓ, ગુરુઓને આશ્રય આપતા. અને રાજાના દરબારમાં અલગ અલગ વિષયો પર ચર્ચા થતી, જ્ઞાન સત્ર ચાલતા, ગોષ્ઠીઓ ચાલતી, ચર્ચા સભા થતી. કહેવાનો મતલબ કે રાજાઓમાં વિદ્યા પૂજાય છે, ન તો ધનમ. ધન પૂજાતું નથી. વિદ્યા હોય તો એ માણસને ધન મળે, પણ ધન હોય તો એને વિદ્યા ન મળી શકે. વિદ્યાને ખરીદી શકાય નહીં, પણ વિદ્યાને મેળવી શકાય, પ્રાપ્ત કરી શકાય પ્રયત્ન દ્વારા. અને અંતે કહે છે કે વિદ્યા વિહીન પશુ. વિદ્યા વગરનો માણસ એ સાક્ષાત પશુ સમાન છે. તો અહીંયા વિદ્યાનું મહત્વ દર્શાવતા, વિદ્યાની શ્રેષ્ઠતા દર્શાવતા અલગ અલગ વિચાર કયા છે. ફરીથી જોઈએ તો વિદ્યા એ નરસ્ય રૂપમ અધિકમ. વિદ્યા એ માણસનું વધારાનું રૂપ છે. પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ. છુપું અને રક્ષાયેલું ધન છે. વિદ્યા ભોગ કરી, ભોગવિલાસ આપનારી. યશઃ એટલે યશ આપનારી. સુખ કરી એટલે કે સુખ આપનારી. ગુરુણામ ગુરુ. ગુરુઓની પણ ગુરુ. વિદ્યા બંધુજનો વિદેશ ગમને. પરદેશના પ્રવાસમાં વિદ્યા સ્વજન છે. પરમ દૈવતમ. વિદ્યા એ શ્રેષ્ઠ દેવતા છે. રાજસુ વિદ્યા પૂજિતા ન તો ધનમ. રાજાઓમાં વિદ્યા પૂજાય છે, ધન નહીં. અને વિદ્યા વિહીન પશુ. વિદ્યા વગરનો માણસ એ પશુ સમાન છે. કે છે ને કે વિદ્યા એ જ, જ્ઞાન એ જ શક્તિ છે. નોલેજ ઇઝ અ પાવર. એમાં જ શક્તિ રહેલી છે. એટલે સાંપ્રત સમયમાં પણ આપણને વિદ્યા પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શક અને પ્રેરણારૂપ એવો આ શ્લોક કવિ ભર્તૃહરિએ નીતિ શતકમાં લખ્યો છે. તો મિત્રો, આજે આપણે આ જે 6 શ્લોક જોયા, તો એમાંથી કેટલાક પ્રશ્નો છે કે જેના ઉત્તર આપ શોધીને અને આપની પ્રગતિ ચકાસી શકો છો. આ પ્રશ્નો જેવા કે નીતિ શતકમાં કયા પ્રકારની વિચારસરણી જોવા મળે છે, માર્ગદર્શન મળે એવી, વિદ્યાનું, સ્વજનનું, મિત્રનું વગેરેનું મહત્વ દર્શાવનારી કયા પ્રકારની વિચારસરણી જોવા મળે છે, દેશકાળના બંધનોથી કઈ વસ્તુ પર છે, માણસ ધારે તો શું શું કરી શકવા સમર્થ છે. જે મૂર્ખ માણસની નિંદાની વાત કરતા જે 2 શ્લોક જોયા, એમાં જે છે કે રેતીને પીલવાથી તેમાંથી તેલ નીકળી શકે, કે પછી સસલાનું શીંગડું મળી શકે, કે પછી મૃગજળમાંથી માણસ જળ પી શકે, વગેરે જેવી વાતો તમે અહીંયા લખી શકો છો.
સાહિત્ય, સંગીત અને કલાને માણવાથી શા ફાયદા થાય છે? અંતે ભર્તૃહરિએ વર્ણવેલ વિદ્યાનું મહત્ત્વ સમજાવો. આપણે જે છેલ્લા શ્લોકમાં જોયું તો એ વિદ્યાનું મહત્ત્વ અહીંયા પ્રતિપાદિત થાય છે. મિત્રો, નીતિ શતકનો અને કવિ ભર્તૃહરિનો વધુ ઊંડાણથી વિગતવાર અભ્યાસ કરવા માટે આપ અહીંયા આપેલા સંદર્ભ ગ્રંથોનો અભ્યાસ કરી શકો છો. આ મેળવીને આપ વધુ ઊંડાણથી નીતિ શતક વિશે માહિતી મેળવી શકશો. તો મિત્રો, આજે આપણે પ્રથમ લેક્ચરમાં મુક્તક કાવ્યના લક્ષણો, મુક્તક કાવ્યની વ્યાખ્યા, કવિ ભર્તૃહરિના જીવન, સમય અને કૃતિઓ વિશે માહિતી મેળવી. આ લેક્ચરમાં, પ્રસ્તુત લેક્ચરમાં આપણે નીતિ શતકના કેટલાક શ્લોકોનો અભ્યાસ કર્યો. વિદ્યાનું મહત્ત્વ જોયું, મૂર્ખની નિંદાને દર્શાવતા શ્લોકો જોયા, મંગળ શ્લોક, નીતિ શતકનો જે મંગળ શ્લોક છે કે જેમાં પરબ્રહ્મ તેજ સ્વરૂપને, કે જે શાંતિનું દાન કરનારા છે એવા પરબ્રહ્મને નમસ્કાર કર્યા છે, વગેરે શ્લોકો જોયા. તો મિત્રો, હવે પછીના લેક્ચરમાં આપણે શૃંગાર શતક અને વૈરાગ્ય શતકમાંના કેટલાક શ્લોકોનો અભ્યાસ કરીશું અને નીતિ શતકમાંના પણ બાકી રહેલા શ્લોકોનો આપણે અભ્યાસ કરીશું. આપ ખૂબ અભ્યાસ કરતા રહો અને આગળ વધતા રહો એવી શુભેચ્છા સાથે અસ્તુ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. स्वाध्यायः परमं तप